મારા વાલા સ્નેહીજનો, સૌને રેણુકાબેન જોશીના જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ. જય સિદ્ધાર્થ. આજે ભાદરવા સુદ તેરસ, સોમવાર, રાશિ છે કુંભ, નામના અક્ષર છે ગ, સ અને સ. આજનો મંત્ર ગીતાજીમાંથી લેશું. ગીતા રત્નમ ભૂષણમ ગીતા રત્ન સાગરા ગીતા ચંદ્રસ્ય રોચ્યતે તત્સૃણમ ગીતા રત્નોનો ભંડાર છે, ગીતા રત્નોનો સાગર છે. જેથી કરીને આપણે ગીતાજીને ઘરમાં રાખવા જોઈએ, તો બાળકોમાં સારા સંસ્કાર આવશે. કોક દીક તો કોક એક પાનું ખોલીને વાંચશે ને, હાલમાં ભલે ટાઈમ ના હોય તમે કહો ગીતાજી ના લ્યો, પણ ગીતાજી ઘરમાં રાખો તો કોક દી તો કોક એક પાનું વાંચશે ને, એક જો શ્લોક વાંચશે ને તો પણ કલ્યાણ થઈ જશે. જેથી કરીને ગીતાજી ઘરમાં રાખો. આજકાલ બેનો હાથમાં બંગડી એક એક પહેરે, કેવી? સોનાની અથવા મેટલની હોય, પણ એકલી મેટલ કે એકલું સોનું પહેરાતું નથી. આડી પ્લાસ્ટિકની બંગડી નાખો. આ તો હવને એમ થાય કે આ વિધવા હશે. એક તો ઝીણો કારો ચાંદલો હોય, કોઈને દેખાય નહીં એટલો, સૌ કપાળ કોરું, સૌ શેથો પૂરે નહીં, અને ડ્રેસમાં પછેડા નાખે નહીં. એટલે અમે બ્રાહ્મણ એમ કહે કે ખોળો પાછીને પગે લાગો તો જબો ઊંચો કરે. હવે જબા ઊંચા ન કરે, ખરાબ લાગો, અમારે રાડ પાડી પડે. અરે માથે ઓઢણું તો રાખતા જાઓ. કોઈને આજકાલ ઓઢણું ગમતું નથી, કપાળમાં ચાંદલો ગમતો નથી, શેથો પૂરવો ગમતો નથી, અને હાથમાં મંગળી ગમતી નથી. એક એક ખોટી પહેરી હોય કે સાચી પહેરી હોય તો રામ જાણે, પણ ખોટી કે સાચી એકેય પહેરાતી નથી. વિધવા હોય ને એ પહેરે એકલી એક બંગડી. આજકાલ તો બધી વિધવા જ છે સાહેબ. ન કરે ચાંદલો, ન પૂરે શેથો, ન ડોકમાં મંગળસૂત્ર હોય. શું કામની આ જિંદગી? ચાલો મહાદેવર. હું જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર ફી કરું છું, તેમજ કર્મકાંડ કરું છું. કોઈને કામકાજ હોય તો કોલ કરજો, પણ વારંવાર કોલ નહીં કરતા. હું ફ્રી થઈને તમને કોલ કરીશ. જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ, જય સિદ્ધાર્થ.